છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રિક્ષા ચાલકોની ઊંઘ હરામ કરનાર બંટી બબલીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આરોપી રામરાજ ઉર્ફે સોનુ પરિહાર અને પ્રેમિકા મનીષા સોલંકીએ પેંડાનો પ્રસાદ ખવડાવીને અનેક રિક્ષા ચાલકો પાસેથી લૂંટ કરી હતી. જેમાં મહિલા આરોપી મનીષા સોલંકી મુસાફર બનીને રિક્ષામાં બેસતી હતી, જે બાદ રિક્ષા ચાલકને નજીકમાં મંદિરે લઈ જવાનું કહેતી. જે બાદ રિક્ષા ચાલકને મંદિર બહાર ઊભી રાખતી હતી અને મંદિરે દર્શન કરીને નશીલો પેંડો પ્રસાદમાં ખવડાવતી હતી. રિક્ષા ચાલક બેવાન થઈ જતા આ બંટી બબલી લૂંટ ચલાવી ફરાર થઈ જતા હતા. મહત્વનું એ છે કે આરોપી રામરાજ ઉર્ફે સોનુ રિક્ષાની પાછળ બાઇક લઈને આવતો હતો અને બંને બાઇક લઈને ફરાર થઈ જતા હતા. 2-2.5 મહિના પહેલા આ બંટી બબલીએ લૂંટનો સિલસિલો શરૂ કર્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં જેમ કે મણિનગર, સીટીએમ, કાંકરિયા, રખિયાલ અને મેઘાણીનગરમાં રિક્ષા ચાલકોની રેકી કરતા હતા. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.